ભાજપના પ્રદેશ કાર્યાલય પર થોડી વારમાં બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ધારાસભ્યો અને સાંસદોનું પહોંચવાનું શરૂ તિરંગા યાત્રાના આયોજન પર થશે ચર્ચા। ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આરોપ। અધિકારી પાસેથી સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ 75 લાખની લાંચ માંગ્યાને લઈને કર્યા આકરા પ્રહાર। દાહોદમાં ખાતરના 3 સેન્ટર ધારક સસ્પેન્ડ। વેચાણમાં અનિયમિતતાને લઈ 3 મહિના ખાતરની સપ્લાય બંધ કરવાની સૂચના। ગાંધીનગર સ્ક્વોડની તપાસ બાદ 16 ખાતર સેન્ટર ધારકને નોટિસ। દૂષિત પાણીથી ખેડૂતો પરેશાન। મહેસાણાના કડીના કરશનપુરામાં ખાનગી કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડતો હોવાનો આરોપ। ડાંગર સહિતના પાકને નુકસાન થયાનો દાવો। વિપક્ષના હોબાળાથી સોમવાર સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત। 56 કલાક સુધી કાર્યવાહી પ્રભાવિત થવાને લઈ ઉપસભાપતિ અને વિપક્ષી નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી। ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીના આરોપને લઈ ભાજપનો પલટવાર। ભૂપેન્દ્ર યાદવે કહ્યું, રાહુલ ગાંધીની ભાષામાં અહંકાર અને ધમકાવી રહ્યા છે ચૂંટણી પંચને।